આજે વાંકાનેર ખાતે મોરબી પોલીસ દ્વારા રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષી સ્કીમ છે મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામ રાખી અને વિદ્યાર્થીઓને કેવી રીતે સુરક્ષાની તાલીમ આપી શકાય એ અનુસંધાને લગભગ 350થી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલી છે. બાળકો પોતાના લાઈફમાં સુરક્ષાની સાથે સાથે અનુશાસન, સેલ્ફ ડિફેન્સ, કોન્ફિડન્સ આ તમામ પ્રકારના જે તબક્કાઓ છે એમાં બાળકોને એક ફર્સ્ટ લેવલની તાલીમ અને આજે આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે બાળકો માટે અહીંયા હથિયાર પ્રદર્શની છે, ટ્રાફિક અવેરનેસ બાબતની તાલીમ છે અને સાયબર ક્રાઇમની તાલીમ છે. એ તમામ મુદ્દાઓ પર બાળકોને આજે અહીંયાથી માહિતગાર કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આ બાળકો આ તાલીમનો ફાયદો લઈ અને દેશ માટે રાજ્ય માટે એક આદર્શ નાગરિક થાય એ પ્રકારની બધાને શુભેચ્છા આપું છું. ધન્યવાદ. આજે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે જિલ્લાના અંદર છેલ્લા 15 દિવસના અંદર જે મહિલા સુરક્ષા તાલીમ એટલે જે આપણા વિદ્યાર્થી દીકરીઓને છેલ્લા 15 દિવસના અંદર પોલીસ પરિવાર તરફથી જે એક સેલ્ફ ડિફેન્સની અને શિસ્તમાં રહેવાની જે તાલીમ એમને મળી છે એ જીવનની અંદર ખૂબ જરૂરિયાત એમને પ્રાપ્ત થશે. આવનારા સમયના અંદર એક મહિલા સશક્તિકરણના ભાગરૂપે એક આત્મવિશ્વાસથી આપણી દીકરીઓ પોતાનું ડિફેન્સ કરી શકે એ પ્રકારનું જ્યારે અહીંયા તાલીમ દેવામાં આવ્યું છે અને એક અવેરનેસ ડ્રાઈવના માધ્યમથી પોલીસ ખાતાના જે નોખા પ્રકારના વેપન્સથી લઈને આપણે જોઈ રહ્યા છીએ બધા સ્ટોક્સ મૂક્યા છે ટ્રાફિકના અને સાયબર ક્રાઇમના એક જાગૃતતા આવે જેથી કરી અને આપણા સમાજના દીકરીઓ કોઈ પણ રીતે હેરાન ન થાય એ પ્રકારનું જે એક ખૂબ સારું જીવન જરૂરિયાત કાર્ય અહીંયા કર્યું છે એ બદલ રાજ્ય સરકારના વિઝન અને પોલીસ ખાતાના આ ઇમ્પ્લિમેન્ટેશન બંનેને જનતા તરફથી આપણો આભાર વ્યક્ત કરીશું. મહિલાઓની જે સુરક્ષા છે એ મોરબી જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસની જે પ્રાથમિકતા છે એમાં સૌથી ઉપર છે. આપને કોઈ પણ સંજોગોમાં કોઈ મહિલા અથવા કોઈ બાળક સાથે એવા કોઈ પણ દુર્ઘટના ના બને એના તકેદારીના ભાગરૂપે તમામ પગલાઓ લઈએ છીએ. તેમ છતાં કોઈને પોલીસની કોઈ પણ સંજોગોમાં હેલ્પની જરૂરિયાત પડતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ડાયલ 112 જે તાત્કાલિક કંટ્રોલ રૂમના નંબર છે એના ઉપર જાણ કરીને તાત્કાલિક પોલીસની હેલ્પ મેળવી શકે છે. અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર અથવા એવા કોઈ દુર્ઘટના કરવાની તાકમાં એવા કોઈ ઇસમો એવા કોઈ જે આરોપીઓ હોય એના ઉપર ખૂબ જ સખ્તાઈથી અને ખૂબ જ કડક કાર્યવાહીમાં કરવામાં આવશે એ મારી તમામ જે એવા લોકો છે એને ચેતવણી છે.